મિત્રો મારે કોઈ લાંબી વાત નથી કરવી, મારે તો એટલું કહેવું છે કે આ 6 મહિનાની 8 મહિનાની લડાઈના કારણે બે વસ્તુ થઈ। એક તો નેહુલ અમૃતિયા જેવા યુવાનો આ કિસાન સંઘર્ષ સમિતિના સેમિનારમાંથી પેદા થયા અને લડતા થયા। આ એક પરેશ કાંબરિયા હોય કે શક્તિભાઈ ગોહિલ હોય, પ્રવીણ પટોડિયા હોય કે ચેતન ગઢિયા હોય કે યશ પટેલ હોય, આવી એક લડાયક યુવાનોની ટીમ તૈયાર થઈને એનો જ ભાગ આ બેન દીકરી જે કૃષ્ણા છે એ છે। અને બીજો આખા ગુજરાતમાં જે 70,000 80,000થી ચાલુ કરી અને 1,00,000 1.5 લાખ 2 લાખમાં જે થાંભલાઓ ઊભા થતા હતા એની જગ્યાએ આજે કંપનીવાળાઓ સામેથી ખેડૂતોને પગ પકડીને કહે છે કે 25 લાખ આપું 50 લાખ આપું। અને સૌથી મોટી વાત, વ્રજવાણીથી નીકળ્યા એના 2 દિવસ પહેલાં હું વ્રજવાણીમાં હતો। આ જ રિલાયન્સની જે વીજ લાઈન નીકળે છે અમિતભાઈ, એ 70,000થી 2.5 લાખ રૂપિયા વધારેમાં વધારે ખેડૂતોને આપતા હતા। અને માળિયા જેવું આ યાત્રાએ ક્રોસ કર્યું, એ જ ખેડૂતોને ફોન આવવા લાગ્યા કે 25 લાખ તમને આપીએ છીએ, તમે યાત્રામાંથી પાછા વળી જાઓ, તમારો થાંભલો તમારા ખેતરમાં જે 70,000માં થાંભલો ઊભો થતો હતો એ થાંભલો સામે 25 લાખની ઓફર આ લોકો કરવા લાગ્યા છે। એટલે જેને જે કહેવું હોય એ કહે। જ્યારે 15મી જૂને આપણે ખેડૂતો ઉપર લાઠીચાર્જ ન થાય એના માટે થઈ અને આપણે જે નિર્ણય કર્યો એમાં કેટલાક લોકોએ આપણી ઉપર માછલા ધોવાનું કામ કર્યું અને એવું કહ્યું કે પાલભાઈએ તો પડીકા લઈ લીધા। અને આવું જે કહેતા હતા એ જ લોકો ખોખાના ખોખા લીએ છે એવું એક ડાયરાના કલાકારે કહ્યું। બોલો, જે માણસ આપણી ઉપર આક્ષેપ કરતા હતા એ માણસને ડાયરાના કલાકારનો બેયનો ઓડિયો વાયરલ થયો કે આ તો ખોખા માગે છે, હવે આપણે ઉપર પડીકાના આક્ષેપો કરતા હતા। એટલે લડાઈ લડીએ તો આવા આરોપ પ્રત્યારોપ બધું જ થાય। પણ હું ગુજરાતના ખેડૂતોનો આ તકે આભાર માનું છું કે એ સમયે જે તમે આખી ટીમને એક સાથ સહકાર અને સધિયારો આપ્યો એના કારણે આ વ્રજવાણીની યાત્રા થઈ। અને એના કારણે આજે સરકારે, ભલે આપણા માટે તો વિરોધનો જ પરિપત્ર છે, જે પરિપત્ર કર્યો એ આપણા માટે કોઈ ફાયદાકારક નથી, પણ પરિપત્ર કરવાની તો એને ફરજ પડી। ઓલું એક તમને ખબર હોય તો બાવાની એક વાર્તા છે, એક ભાઈ એક સાધુ કાયમ લોટ માગવા જાય અને કોક મારા જેવો મજાકિયો માણસ છે એને કંઈ આપે નહીં। 8-10 દિવસ સુધી ઓલો કાયમ ભિક્ષામ દેહી કરીને ઊભો રહીએ અને કંઈ ના મળે। એક દિવસ ઓલાને ખીજ ચડી, નીચે જઈ અને ધૂળની ચપટી ભરી અને એને ઉમાં નાખી તો સામે એણે કહ્યું સાધુએ તથાસ્તુ। તો ઓલાએ પૂછ્યું, અલા તું કઈ માટીનો માણસ છો? તારું આખા દિવસની માગેલી ભિક્ષામાં મેં ધૂળ નાખી અને તોય તું મને આશીર્વાદ છો? એટલે સાધુએ જવાબ આપ્યો કે આજે તારો હાથ ધૂળનો વૈરો છે તો કાલે અનાજનો વર્ષે। એમ આ સરકારે આજે પરિપત્ર કર્યો છે 2 ગણીનો, આવતી સમયમાં 4 ગણા વળતરનો પરિપત્ર કરાવીને રહેવું 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 અને રહેવું, જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી લડતા રહેવું। પણ અત્યારની પરિસ્થિતિને લઈ અને એક ઝીણકી ગઈકાલે મારા ધ્યાનમાં આવેલી 2 લીટી છે એ તમારી સામે મૂકી અને મારી વાતને હું વિરામ આપીશ। લશ્કર તુમ્હારા સરદાર ભી તુમ્હારા હૈ, લશ્કર તુમ્હારા सरदार भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो अखबार भी तुम्हारा है। सरदार तुम्हारा, लश्कर भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो अखबार भी तुम्हारा है। इस दौर के फरियादी जाए तो जाए कहाँ, कानून तुम्हारा है दरबार ही भी तुम्हारा है। इसीलिए हम कान्हा दरबार में जा रहे हैं। जय जवान, जय किसान, जय जगत।